નેટવર્કમાં ખામીને હિસાબે આપણી વાત અધૂરી રહી ગઈ હતી. હજુ અમુક મિત્રો જોડાવાના બાકી છે. શરૂઆતમાં વાત ચાલુ હતી ત્યારે 10-15 મિત્રો જોડાઈ ગયા હતા. પરંતુ મેં જે વાત કરી હતી કે જે રીતે લોકશાહીની અંદર લોકશાહીનો આધારસ્તંભ છે એ મીડિયા છે અને મીડિયા તટસ્થ રીતે સાચી રીતે જે કાંઈ ઘટનાઓ છે એને મૂલવીને સરકારની કામગીરી અને શાસક પક્ષની કામગીરી લોકો સમક્ષ લાવતી હોય છે અને એના આધારે લોકોને સારું નરસું સાચું ખોટોનો ખ્યાલ આવતો હોય છે. પરંતુ કમનસીબે છેલ્લા 4 વર્ષથી જે પ્રકારે શાસક પક્ષ પ્રયત્નો કરે છે કે મીડિયાને પોતાની ફરજથી વિમુખ કરીને ક્યાંક ને ક્યાંક મીડિયાનો પણ દોષ છે, પરંતુ હું વધુ દોષિત શાસક પક્ષને એટલા માટે ગણીશ કે લોકશાહી રાષ્ટ્રમાં લોકશાહીનું જતન કરવું અને બંધારણીય મુજબ આખી વ્યવસ્થાઓ દેશમાં ચાલે એ પ્રકારનો વ્યવહાર અને વહીવટ કરવાની જવાબદારી શાસકોની હોય છે. ત્યારે જ્યારે વાળદ ચીબડા ગણતી હોય ત્યારે લોકો કેની પાસેથી અપેક્ષા રાખી શકે? મારી સાથે 10 મિત્રો જોડાયેલા છે અત્યારે લાઈવમાં, અને જે મિત્રો છે એ મિત્રોના કોઈ આ બાબતે પ્રશ્નો હશે તો એ પ્રશ્નોની પણ હું ચર્ચા કરીશ. અને આપ સૌને હું કહું કે વર્તમાન સમયમાં જે રીતે આ દેશમાં જૂઠાણાઓ ચાલી રહ્યા છે, દેશની સ્વાયત્ત સંસ્થાઓ છે, દાખલા તરીકે RBI, ઇલેક્શન પંચ અને કોર્ટ, આ બધા જ ઉપર શાસક પક્ષે સંપૂર્ણ કંટ્રોલ કરીને બંધારણમાં નક્કી કરેલી વ્યવસ્થાઓને ઉવેખીને સરમુખત્યારશાહી ભૈરો વ્યવહાર થઈ રહેતો હોય એ લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે. અને આ દેશની અંદર લોકશાહી લાવવા માટે થઈને અનેક આ દેશના સપૂતોએ પોતાના જીવનના બલિદાનો આપી દીધા છે અને એનું રક્ષણ કરવાની જવાબદારી સાચા અર્થમાં લોકશાહી સ્થાપિત રહે, લોકશાહી સાચા અર્થમાં જળવાઈ રહે, એની રક્ષણ કરવાની જવાબદારી એને એ મુજબનો અમલ કરવાની જવાબદારી શાસકોની હોય છે. પરંતુ કમનસીબે શાસકો જ આ પ્રકારની વ્યવસ્થાઓને તોડી રહ્યા છે, જે ખૂબ જ જે કહીએ કે વખોડવા પાત્ર છે. અને એન કેન પ્રકારે જે ઘટનાઓ ઘટી રહી છે, મેં મારા 4 પોસ્ટોમાં પોસ્ટો મૂકી. બીજું, હું ખૂબ જ તટસ્થ રીતે અને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર મને જે ઈશ્વરે બુદ્ધિ આપી છે એ બુદ્ધિને અનુસાર કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર ને કોઈ પણ જાતના ભય, લોભ કે લાલચ વગર સ્પષ્ટ જે મને લાગે છે, મને એટલા માટે લાગે છે કે અત્યારના સમયમાં આ દેશની અંદર જો સાચી દેશભક્તિ કે રાષ્ટ્રભક્તિ કરવી હોય તો આ ચારેય બાજુ જે જૂઠાણાઓ ચાલી રહ્યા છે, લોકશાહી તંત્રને લોકશાહીના નામે જે એનું ગળો ઘૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હોય એની સામે લોકોને જાગૃત કરવાનું માધ્યમ છે સોશિયલ મીડિયાને, એના માધ્યમથી હું આ પ્રયાસો કરી રહ્યો છું. 2-3 વસ્તુ એ પણ કહી દઉં કે મેં એક વિડીયો મૂક્યો હતો. હું કોઈ જ વાત હંબક નથી કરતો કે કાલ્પનિક વાત નથી, પરંતુ જે અનુભવોએ લાગ્યું અને જે એમાં સચોટ રીતે જ્યારે જે એવું લાગ્યું છે એ જોઈને લોકો સમક્ષ આ વાતને ઉજાગર કરું છું. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે પ્રિન્ટ મીડિયા હોય કે સોશિયલ મીડિયા, એનું મૂળભૂત કામ છે કે જે કાંઈ દેશમાં સમાજમાં બનતી ઘટનાઓ છે એ લોકો સમક્ષ ઉજાગર કરે. ઉજાગર કર્યા પછી
પોતાના તર્ક બુદ્ધિથી વિવેકપૂર્ણ એ ઘટનાનું વિશ્લેષણ કરે અને લોકો સમક્ષ સાચી વાત લઈ જાય. પણ કમનસીબે આ પ્રકારના પ્રયત્નો જેને જેને કરવાના કર્યા છે એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન થયો છે. સત્તાના જોરે કે એન કેન પ્રકારે આ પ્રકારનું મીડિયામાં કામ કરનાર પત્રકારો હોય કે એના જે કહેવાય કે શું કહેવાય ઇલેક્ટ્રોનિક મીડિયામાં જેના એન્કરો છે, રિપોર્ટરો છે, એને પણ ખૂબ જ યાતનાઓ સહન કરવી પડી એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. મેં એક દાખલો આમાં આપ્યો હતો, એક વિડીયો છે કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ 2014ની ચૂંટણી વખતે અનેક વચનો આપ્યા હતા. હું માનું છું એમને વચનો આપ્યા હશે ત્યારે કદાચ એમને ખબર નહીં હોય કે હું જે વચનો આપું છું એ ખરેખર વાસ્તવિકતામાં સાકાર થઈ શકે એમ છે, એનો અમલ થઈ શકે એમ છે. અને જો એને ખબર હોય તો એ ખૂબ જ ગંભીર ઘટના છે કે એને સમગ્ર દેશની પ્રજા સાથે, મતદારો સાથે છેતરપિંડી કરી છે. હવે એમને વચનો તો આપી દીધા, પરંતુ એ પ્રકારના એક પણ વચનો સફળ થયા નથી, એ વચનો પરિપૂર્ણ થયા નથી. હવે એ ખોટા અર્થમાં એ જે વચનો જે નથી કામ કર્યું એ સાબિત કરવા માટે મીડિયાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરે છે. એક મેં વિડીયો મૂક્યો તો આમાં, એ વિડીયોમાં એવું બતાવે છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યુપીનું કોઈ ગામ છે ત્યાંના લોકોને ઉપસ્થિત રાખીને તેની સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કરે છે. મને પણ ખબર છે અહીંયા રાજકોટમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થયા છે અને એ કાર્યક્રમ સંપૂર્ણ મેનેજેબલ કાર્યક્રમ હોય છે. સાચા અર્થમાં વાસ્તવિક રીતે લોકોનો અભિપ્રાય શું છે, લોકોને સરકારથી કેટલા લાભ થયા છે એ જાણવાનો પ્રયત્ન કદાચ થાય છે અને ખબર છે, છતાં પણ લોકોને ભરમાવવા માટે થઈને આ પ્રકારની કુચેષ્ટાઓ કરવામાં આવે છે. અને વિડીયોની અંદર એક બેનને સામા પક્ષે ઊભા રાખ્યા અને એમને પૂછ્યું કે ખેડૂતોની આવક બેન ડબલ થઈ છે ને? તો બેન કે જી સર થઈ છે ડબલ. પાછું સર સાહેબ એવું પણ પૂછે છે કે તમારા આખી ટીમની થઈ છે ને? તો બેન કે જી સર. એટલા માટે અને એ વિડીયોને આધારે સાચા અર્થમાં મીડિયાની અને પત્રકારનો જે ફરજ છે એ બજાવવા માટે થઈને એબીપી ન્યૂઝના એક ટીમ ત્યાં ગામમાં જાય છે ને વાસ્તવિક સ્થિતિ બેનને પૂછે છે. એ સરપંચનું પણ અભિપ્રાય લે છે. ત્યારે એ લોકો સ્પષ્ટ કહે છે કે દિલ્હીથી એક ટીમ આવી હતી ને એ લોકો એમને કીધું કે આવી રીતે કહેવાનું છે. સમજી લ્યો કે આ દેશની પબ્લિક સાથે કેટલી હદે છેતરપિંડી છે. અને મીડિયા છે એ પોતાની ફરજ બજાવે છે. એમને આ વાતને એક્સપોઝ કરી, લોકો સમક્ષ મૂકી. પછીથી જે ઘટનાક્રમ છે કે જે આ વાતને એક્સપોઝ કરનાર, લોકો સમક્ષ રજૂ કરનાર એ પત્રકાર સાથે મીડિયાએ કઈ, એના માલિકોએ કઈ પ્રકારનો, એના માલિકોને વ્યવહાર કરવામાં એવું માનું છું મજબૂર કર્યા સરકારે. અને જે ઘટના છે એ લોકશાહી માટે ખતરારૂપ છે અને આ બધી જ વસ્તુઓને લોકો સમક્ષ લાવવી પડશે. અને હું એવું માનું છું કે સાચા જો આપણી જાતને આપણે રાષ્ટ્રભક્ત ગણતા હશું, મેં તો પ્રયત્ન ચાલુ કરી દીધો છે ટાંચા સાધનોથી. આપણે જોયું હશે કે મારી પાસે એવા કોઈ સાધનો પણ નથી. હમણાં જ નેટવર્ક કપાઈ ગયું તો મને ગોતવામાં પ્રોબ્લેમ થયો કે ભાઈ કઈ રીતે પાછું મોબાઈલ ઓપરેટ કરવો. પણ દરેક આ દેશના નાગરિકોની એ ફરજ છે કે દરેક ઘટનાને મૂલવે, એમાં તર્ક હલાવે, બુદ્ધિ હલાવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ હમણાં જ જે પુલવામા હુમલો થયો અને એના અનુસંધાને આતંકવાદીઓ પર એર સ્ટ્રાઇકના જે સમાચાર આવ્યા, સ્વાભાવિક રીતે છે પ્રશ્નો થાય. વિશ્વનું મીડિયા જ્યારે શંકા કરતું હોય, વિશ્વનું મીડિયા એમ કહેતું હોય કે આતંકવાદી સ્ટ્રાઇક થઈ છે, પણ ત્યાં મૃત્યુ કેટલા થયા છે એ કોઈ પાસે આધાર પુરાવો નથી. અને ત્યારે ઇન્ડિયાનું મીડિયા છે એ 300 ને 350 ફિગર નક્કી કરી નાખતું હોય. ત્યારે મીડિયા એ ખરેખર જે કામ મીડિયાએ કરવાનું છે મીડિયા તો ચૂકે છે, પણ આ બધા માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સમજાવીને, જનજાગરણના માધ્યમથી લોકોને પણ કહેવું પડશે કે દરેક ઘટનાને આખું વીંચીને
એક કેફમાં ન સ્વીકારો, કારણ કે આ દેશનું બહુ મોટું અહિત થઈ રહ્યું છે. અને આ પ્રકારે આપણે ન પૂછીને કે ન કોઈ વાતની ચર્ચાઓ કરીને શાસકોને પણ આપણે એવી ટેવ પાડી રહ્યા છીએ કે જે કરે એ સાચું કરે છે, એ પ્રકારનું આપણે એમને ટેવ પાડી છે, અને અંતે તો એને પણ આપણે પાપમાં પાડીએ છીએ. ખરેખર આ દેશના નાગરિકોએ દરેક વસ્તુમાં, દરેક ઘટનાને મૂલવવી જોઈએ, એની ચર્ચા થવી જોઈએ. અને આ ચર્ચા કરવાનું માધ્યમ મીડિયા છે, પણ કમનસીબે એ થતું નથી. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે, સાચા રાષ્ટ્રભક્ત તરીકે, કહેવાતા રાષ્ટ્રભક્ત નહીં, કે એક નક્કી કરેલી વાતને, ખોટી વાતને સાચી સાબિત કરવા માટે થઈને પૈસાના જોરે, સત્તાના જોરે અને સંખ્યાબળના જોરે સાચી વાતને ખોટી સાબિત કરવાના પ્રયત્ન કરવાના જે રાષ્ટ્રભક્તો પ્રયત્ન કરી રહ્યા છે, એની સામે એક સાચા રાષ્ટ્રભક્ત તરીકે હું લોકો સમક્ષ આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને મેં જે છેલ્લા વીકમાં જે વિષયો મૂક્યા, એ વિષય એ હતો, હજુ તો સમયાંતરે ઇલેક્શન સુધી દરેક નવા ઘણા વિષયો છે. કારણ કે કમનસીબે જે મીડિયાએ કામ કરવાનું નથી કરતા, એવું લોકોએ કરવું પડશે. કારણ કે લોકશાહીની રખેવાળી કરવાની તો અંતે લોકોની જવાબદારી હોય છે. લોકો વ્યવસ્થા થઈ છે લોકશાહીમાં, પણ એ લોકશાહીમાં જ્યારે વાળદ ચીબડા ગળતી હોય ત્યારે લોકોએ જાગૃત થવું અનિવાર્ય છે અને અતિ જરૂરી છે. અને મને એ પણ ખબર છે કે આ પ્રકારના પ્રયત્નો હું કરું છું, એનાથી ઘણા મારા અંગત સ્નેહીઓ બધા કહેતા હોય છે, સગાવાલાએ મારા કહે છે કે ભાઈ તમે એકલા શું કરી શકશો. પરંતુ મને એટલી ખબર છે કે ગાંધીજીએ જ્યારે અંગ્રેજોને હટાવવા માટે થઈને આ દેશને સ્વતંત્રતાની જેને ચળવળ આદરી હતી, ત્યારે એક વિચારના બળે, એક સત્યના બળે એકલા જ નીકળાતા અને હરવે હરવેની સાથે આખો સમૂહ જોડાણો હતો. પણ મને ખબર છે કે સત્યનો અંતે વિજય થાય છે. સત્ય હંમેશા સનાતન હોય છે. માનો કે અત્યારે કોઈને એક કેફની અંદર કે એક જે ભય અને જે કહેવાય ને કે એટલા બધા, અને હા બીજું એ કહું કે છેલ્લા 5 વર્ષથી જે આ દેશના નાગરિકોને ટ્રીટ કરવામાં આવે છે, એ જોતા દેશના નાગરિકો સ્વતંત્ર વિચારવાનું છોડી દીધું છે. એટલે મારી દ્રષ્ટિએ કહું તો લોકોના મગજને કુંઠિત કરી નાખવામાં આવ્યા છે, ને એક કેફમાં રાખે છે કે આ જ સાચું છે ને આ જ રીતે હાલવું જોઈએ. આની આ પરિસ્થિતિ થશે તો દેશ માટે આગામી ખૂબ જ ખરાબ સમય આવવાનો છે. એ મને મારી બુદ્ધિ મુજબ સૂજે છે. અને અન્ય પણ જો તટસ્થ બુદ્ધિથી બીજું આપણે કંઈ ન વિચારીને ગાડરિયા પ્રવાહની જેમ હાલ્યા જાય, અને એટલા માટે આ પ્રયત્નો હું દ્રઢતાથી કરું છું. મને જે લોકો કે બધા એમ કે તમારી વાત એકદમ સાચી છે, ખરેખર આ ખોટું જ થાય છે, પણ કોણ કહે? અત્યારે બધા એવી રીતે કોઈ બોલતા, અને જ્યારે મને આવું કોઈ કહે છે ત્યારે મારો જુસ્સો ઓર વધે છે કે કોઈ નથી બોલતું ત્યારે મારે બોલવું છે. મારે એક આ દેશના સાચા નાગરિક તરીકે દેશની પ્રજા ગેરમાર્ગે દોરવાઈ રહી છે તો એમાંથી એને બહાર કાઢવા માટે મારે પ્રયત્ન કરવા છે. અને એ પ્રયત્ન માટે સાચી રાષ્ટ્રભક્તિ કરવાનો અવસર મળ્યો છે. હું બધા પાસે અપેક્ષા રાખું કે મારા એક એક મુદ્દાને તમે મૂલવો. હા, બની શકે હું પણ માણસ છું, ક્યાંક મારી પણ ભૂલ હોય તો મને કયો. મારે તો સાચા અર્થમાં મને જે અત્યારે સમજાય છે સાચી રાષ્ટ્રભક્તિ અને દેશ સેવા છે, પણ તમે મને સમજાવીને કહો કે આ તમે કરો છો એ ખોટું કરો છો, તો મારે એ તમે જે સાચી દેશભક્તિ સમજાવો છો એ દેશભક્તિ કરવાની પણ મારી તૈયારી છે. પરંતુ મને અત્યારે સચોટ લાગે છે કે જે રીતે આ કામ, અને બીજું આપને કહું કે હું પોસ્ટું મૂકું પછી અમુક લોકો એ પ્રકારના તર્ક અને દલીલો કરતા હોય છે કે એ દલીલમાં ક્યાંય તર્ક નથી હોતો, ક્યાંય સત્યની નજીક નથી હોતા. માત્ર ને માત્ર એક આંધળી ભક્તિ કરવા માટે થઈને દલીલો કરતા હોય અને સામેના વ્યક્તિનું મોરલ ડાઉન થાય એ પ્રકારના પ્રયત્નો કરીને જે આખી એક વ્યવસ્થિત ષડયંત્રો ચાલી રહ્યા છે, એ લોકોને પણ હું કહેવા માંગુ છું કે મેં સ્પષ્ટપણે નક્કી કર્યું છે કે આગામી ચૂંટણી સુધી અને ચૂંટણી પછી પણ જ્યાં જ્યાં મને જરૂર પડશે કે દેશનું અહિત થતું હશે ત્યારે લોકો સમક્ષ એ વાતને ઉજાગર કરીને લોકોનું જનજાગરણ કરવાનો પ્રયત્ન હું ક્યારેય ચૂકવાનો નથી. અને એમાં એકદમ ખુલ્લા મને હું ચર્ચા કરવા તૈયાર છું.
પણ એ ચર્ચામાં હું કોઈ મને પ્રેશર કરીને, અને હું એ પણ કહેવા માંગુ છું કે દિવસ ઉગી ગયો હોય, સૂર્ય ઉગી ગયો હોય, તાપ આવતો હોય, અને પછી મને કોઈ આવીને 50 જણા એમ કહે કે રાજભા તો તડકો નથી, સાંજ પડી ગઈ, સુઈ જાવ, તો માને ભગવાને બુદ્ધિ આપી છે, ભગવાને વિચારવાની શક્તિ આપી છે, સંવેદના આપી છે, મને તડકો છે એ અનુભવવાની જે શક્તિ આપી છે એને મારે ફીલ કરવી જોઈએ. અને લોકોને કહેવું પડે કે ભાઈ તમે મૂર્ખ છો, તમે ક્યાંક કોકના દોરાઈ ગયા છો, તમે કોઈના પેડ છો, અને તમે તમારી બુદ્ધિને તાળા મારી દીધા છે. પણ મને જે ઈશ્વરે બુદ્ધિ આપી છે, ઈશ્વરે જે કઈ સંવેદના આપી છે, ઈશ્વરે જે કઈ શક્તિ આપી છે એનો યોગ્ય રીતે હું ઉપયોગ કરું છું. અને તડકો જ છે આવું કહેવાની નૈતિક હિંમત આ દેશનો દરેક નાગરિક જ્યારે થશે ને ત્યારે આ દેશમાં આ પ્રકારના જે પ્રયત્નો કરે છે ગેરમાર્ગે દોરનારે કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ રાજકીય આગેવાની નહીં કરે. એટલે લોકોમાં ખરેખર અત્યારના સમયે જાગૃતિની જરૂર છે. ને એ માટે થઈને હું મેં જે રીતે કીધું ને કે લોકશાહી ઉપર કુઠારાઘાત છે, અને આપણે ન વિચારીને એથી આગળ જઈને કહું રાષ્ટ્રભક્તિ તો છે જ, સાચું અને તટસ્થ બોલવું, પણ એથી આગળ ઈશ્વર ભક્તિ પણ છે. ઈશ્વર ભક્તિ એટલા માટે છે કે ઈશ્વરે તમને બુદ્ધિ આપી છે, શક્તિ આપી છે. અન્ય જે માણસો છે, અન્ય જે જીવો છે આ સૃષ્ટિની અંદર, પશુ પક્ષી બધા છે, એને બુદ્ધિ નથી આપી. માત્ર માણસ એવું પ્રાણી છે કે એને ઈશ્વરે બુદ્ધિ આપી છે. એ એટલા માટે બુદ્ધિ આપી છે કે સ્વતંત્ર રીતે વિચારી શકે, એની બુદ્ધિનો ઉપયોગ કરે, અને એ ઉપયોગ કરીને સારા નરસાનો ભેદ પારખીને નિર્ણય લે. પરંતુ કમનસીબે આપણે એ પણ ન કરીને ઈશ્વરનો પણ દ્રોહ કરી રહ્યા એવું મને લાગે છે. એટલે ફરીથી હું આપ સૌને વિનંતી કરું છું, જે મિત્રોની કોમેન્ટ છે એ જોઉં છું, એમાં કોઈના પ્રશ્નો હશે તો એની પણ હું ચર્ચા કરીશ. અંદાજિત મારી સાથે અત્યારે 10 મિત્રો લાઈવ છે, પણ જ્યારે અને મેં તો નક્કી કર્યું છે, જેમ અગાઉ મેં કીધું ને કે બધા મને કહે છે કે આમાં ફેર પડે કે ન પડે, મને તો આત્મસંતોષ થશે. મને તો એવું નહીં થાય કે આ દેશ ગેરમાર્ગે દોરાતો તો આ દેશને કોઈ ખોટા લોકો શાસન કરી રહ્યા હતા, અને આ દેશને આખા દંભમાં, અને દેશને જે કહેવાય ને કે એક ઘેનમાં રાખ્યો, તો એવે સમયે એક સાચા દેશભક્ત તરીકે મેં મારા પ્રયત્નો કર્યા છે, અને મારા પ્રયત્નો કરવા એ જ મારું કર્તવ્ય છે. પરિણામની હું આશા નથી રાખતો. પરિણામ આજ નહીં તો કાલે સત્યનો હંમેશા વિજય થાય છે. શાસ્ત્રોમાં કીધું છે, ઇતિહાસ સાક્ષી છે, અને ગાંધીજીની સાક્ષીને આપણને ખબર છે કે સત્ય. અને હજુ આગામી વીકમાં આથી પણ બીજા વિષયો લઈને આવવાનું છું, જ્યાં શાસકોની નિષ્ફળતા છે. અને સાચા અર્થમાં મારી એક જ આ કરવા પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ દેશમાં જે લોકશાહી શાસન છે, લોકશાહી વ્યવસ્થાઓ છે, એનો સંપૂર્ણ રીતે અમલ થાય, અને લોકોની ઈચ્છા મુજબનો આ દેશનો વિકાસ થાય, લોકોને સુખ, સમૃદ્ધિ અને સલામતી મળે, એના માટેના પ્રયત્નો થાય. એના માટે એક નાગરિક તરીકેનો નાગરિક ધર્મ બજાવી રહ્યો છું. અને એમાં જે કાંઈ મિત્રો જોડાયા છે એના નામ પણ હું લઉં છું. રવિભાઈ પરમાર મારી સાથે જોડાયેલા છે, વનરાજસિંહ જાડેજા છે, જય માતાજી કહે છે, કેપી પટેલ છે, એ પણ મારી વાતને સમર્થન આપે છે. રાઈટ સર, પણ આપ મને સમર્થન આપો છો, ખાલી સમર્થન આપે પરિવર્તન નહીં આવે. મારી વાતને જો આપ સાચી લાગે તો અન્ય લોકોને કયો, સમજાવો. અને હું બીજું એ કહી દઉં કે માત્ર આ અભિયાન છે, હું સોશિયલ મીડિયા પૂરતું સીમિત નથી રાખવાનું. જ્યાં જરૂર પડે 5-25 લોકો પણ ભેગા થશે ત્યાં હું જઈને પરિસંવાદ પ્રકારના વૈચારિક ચર્ચાઓના કાર્યક્રમો રાખવાનો છું. એમાં લોકોને પણ હું એકતરફી વાત નહીં કરું, લોકોના વિચારો પણ સાંભળીશ. લોકો મને એમ કહેશે કે રાજભા તમે વાત કરો છો એ ખોટી છે, તો એમાં સાચી રીતે એ વાતને બુદ્ધિની એરણ પણ તથ્યોને તપાસીને મારી વાત ખોટી હોય તે સ્વીકારવાની પણ હું ખેલદિલી રાખવાનો છું. પણ લોકો વચ્ચે ચર્ચા થવી જોઈએ. ચર્ચા કરવા માટેનું મેં આ બીડું ઝડપ્યું છે, અને એમાં આવીને હું જે કરું છું એ અન્ય લોકો પણ કરી શકે, એ લોકોએ પણ કરવું જોઈએ. એટલે ખાલી મને સપોર્ટ આપીને કે મારી વાતને સાચી કહીને ન અટકી રહેતા આ વાતને આગળ વધારો, વધારે લોકોમાં ફેલાવો કરો, એ અતિ જરૂરી છે. સુમિતભાઈ ઉમરાણીયા છે, ધર્મેન્દ્રસિંહ ઝાલા મારી સાથે જોડાયેલા છે, હરીશભાઈ આહિર છે, મને એવું કહે છે મને 10 વર્ષના પત્રકારત્વનો અનુભવ છે, પણ હાલનું પત્રકારત્વ મને અનુકૂળ ના હોવાથી વિમુખ થઈ ગયો
હાલનો પત્રકારત્વ માત્ર ને માત્ર જાહેરાત લક્ષી બની ગયો છે. હાલ કોઈ રાજકારણીની ઓફિસથી જે પ્રેસ નોટ આવે એ એમને એમ બીજા દિવસના અખબારમાં આવી જાય છે. પ્રેસ સાથે કવર મોકલી આપીએ તો આપને જે લખવું હોય એ લખાઈ જાય છે. હરીશભાઈ આહિરની વાત સંપૂર્ણ સાચી છે, પરંતુ હરીશભાઈ હવે અનેક માધ્યમો છે સોશિયલ મીડિયાના. મને ખ્યાલ છે કે આપ ખૂબ એક્ટિવ છો સોશિયલ મીડિયાના માધ્યમથી, અને આપની પોસ્ટો પણ હું સાંભળું છું, વાંચું છું. પણ આપને પણ એક ટકોર કરવાનું મન થાય છે કે આપની અમુક પોસ્ટોમાં જાણે અજાણે વિચારધારા કરતા, દાખલા તરીકે આપ બેઝિકલી આપની જે વિચારધારા છે એ વિચારધારા છે એ શાસકની વિરુદ્ધમાં છે, પરંતુ અમુક પોસ્ટો મેં આપની વાંચી છે કે જવાહરભાઈની વાત આવતી ત્યારે આપ જવાહરભાઈની ફેવર કરતા હતા. હા, ચોક્કસ માણસ તરીકે ઉમદા હોય, પણ માણસને ઉમદા કેવી રીતે ગણાય? એના વ્યવહારથી ગણાય, એના નિર્ણયોથી ગણી શકાય. એટલે જવાહરભાઈ, હું આજની તારીખે જવાહરભાઈનો ચર્ચા નીકળીશ ત્યારે કહું છું કે જવાહરભાઈ ઉમદા માણસ છે. અને મને તો એમાં શંકા છે કે જે રીતે શાસકોની પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ અખ્તિયાર કરીને જવાહરભાઈને સ્વેચ્છાએ કોંગ્રેસમાં નહીં જોડાણા હોય. જવાહરભાઈને એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક એની મજબૂરી હશે તો જ એને જોડાવું પડ્યું છે, એવું પણ હું માનું છું. પણ જોડાણા એ જોડાણા, ક્યાંક એમને એની નબળાઈ હશે તો જ આ કરવું. પરંતુ રાજકારણમાં રહેવું હોય, જાહેર જીવનમાં રહેવું હોય તો આપણી નબળાઈઓ છે તો એ પણ ખુલ્લા દિલે સ્વીકારી લો અને કયો કે નબળાઈ છે એની સજા ભોગવવા તૈયાર છું. પણ જે દેશનું અહિત થતું હોય, લોકશાહીને જે ખતરો હોય એવા લોકો સાથે જોડાવું નથી મારે. એ ખેલદિલી ચૂકી ગયા છે. એટલે જવાહરભાઈની નબળાઈ છે એ સ્વીકારવી રહી. કરણસિંહભાઈ જાડેજા છે મારી સાથે, એ પણ જય માતાજી કે છે, એ પણ મારા ખૂબ જ ફોલોઅર છે વ્યવસ્થિત. દિગ્વિજયસિંહ ઝાલા છે એ પણ રાઈટ કહે છે. પરમવીરસિંહજી પરમાર છે જય માતાજી કહે છે. કરણસિંહ જાડેજા છે એકદમ રાઈટ મોટાભાઈ કહે છે. સાચું, પરમ માહોલ ઊભો થતો નથી. સાચું, પણ માહોલ ઊભો થતો નથી. મુકેશભાઈ લોગાણી કહે છે. મુકેશભાઈ, મને એ જ ખબર છે, અને આપના જેવા મિત્રોએ જ્યારે આ પ્રકારની વાત કરી છે ત્યારે જ મને એવું થયું છે કે માહોલ ઊભો થતો નથી. માહોલ આપણે જ ઊભો કરો. આપણે નિયમ કરો કે રોજના સવારથી સાંજ સુધી લોકોને જગાડવા માટે પહેલા તો આપણે સમજીએ. આપણે જ નથી સમજતા. આપણે જ જો આપણે જ એક આંધળી ભક્તિમાં રાચા રહીશું, આપણે જ જે કે બધું માની લઈશું તો લોકોને સાચી રીતે નહીં સમજ. પણ પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરો. આપણે સમજાઈ ગયા પછી દિવસના જાજાને 5 લોકોને કયો ને એવી રીતે કયો, ન માને તો પણ કયો. કોઈ તમારી વાત નહીં સાંભળે તો એમને કહો પ્લીઝ તમે સાંભળો તો ખરા, હું કહું એમ નહીં કરતા. પણ આવું કહેશો તો તમે તમારી ફરજમાંથી ચૂક્યા નથી, ખાલી માહોલ નથી બનતો એ પ્રકારની વાત કરીને બેઠા રહીએ. આ દેશનું ભલું નહીં થાય. હું જે રીતે જોઈ રહ્યો છું આમાં ખાલી 500 લોકો આ પ્રકારના દેશમાં બહાર નીકળશે ને સાહેબ, દેશમાં ક્રાંતિ થશે. અને અત્યારે હા, ક્રાંતિની વાત આવી એટલે કહું કે સ્વતંત્રતા વખતે જે સ્વતંત્ર સેનાનીઓ જે કામ કરતા હતા એથી લોકોને સાચી દિશામાં જગાડવાનું કામ એથી જરા પણ નીચી કક્ષાનું નથી. આ કામ છે એ એક રાષ્ટ્રભક્તિ જ છે, અને ટોચની રાષ્ટ્રભક્તિ છે કે દેશની સમક્ષ સાચી વસ્તુ લાવો અને લોકોને કયો એ દેશની ટોચની. એટલે મુકેશભાઈ લોગાણી, આપ પણ લોકો માને કે ન માને આપણી વાત, પણ તર્કબદ્ધ રીતે લોકોને સમજાવો સાચું શું અને ખોટું શું. એટલે 100% માહોલ બનશે. આજ નહીં તો કાલ બનશે, કાલ નહીં તો મહિનાથી 2 મહિના 5 મહિના પછી બનશે. અને હું તો એથી આગળ જઈને કહું છું કે આ પ્રકારના આપણી ચર્ચાઓ થશે તો શાસકો છે એને પણ સુધરવું હોય તો સુધરશે. કે હવે લોકો જાગી ગયા છે, હવે લોકોને આપણે કેફમાં કે અંધારામાં રાખી શકીએ એમ નથી. એ પણ આપણે એવું નથી કે કોઈ સત્તા પરિવર્તન કરવું, પણ સત્તા સારી રીતે ચાલે, આ દેશમાં લોકશાહી ઢબે શાસન ચાલે એના માટેના આપણા પ્રયત્નો છે. જનકસિંહ ઝાલા કણકોટ, જનકસિંહ મારા ભત્રીજા છે, એમને પણ જય માતાજી મને કીધું છે. યશપાલસિંહ જાડેજા છે એ મારા ભાણુભા છે, જય માતાજી. ભાઈ યશપાલભાઈ, ભાણુભા, જ્યાં જ્યાં આપણે છીએ ત્યાં હું બધાને વિનંતી કરું છું કે મારી વાત ખોટી હોય તો મને એમ કહેજો કે રાજભાઈ તમારી વાત ખોટી છે, તમારી વાત પૂર્વગ્રહિત છે, તો મારે પણ સુધારવાનો પ્રયત્ન કરીશ. અને જો મારી વાત આપને સાચી લાગે તો વાત સાંભળીને બેઠા ન રહેતા 5 લોકોને કહેજો. અને જે હું આજનો આ જે ચર્ચા કરવાનો છું એ ચર્ચાની લિંક બધે જ મોકલવાની, મેક્સિમમ લોકો સુધી એ લિંક જાય, ને એ રીતે કરશો એ પણ એક સાચી રાષ્ટ્રભક્તિ થશે. કરણસિંહ જાડેજા, હું
હું સહમત છું તમારી સાથે મોટા ભાઈ. અલ્પેશપુરી ગોસ્વામી પ્રણામ. અલ્પેશભાઈ વર્ષોથી મારા શુભેચ્છક અને સમર્થક રહ્યા છે. સંજય રાજભાઈ ઝાલા. સંજય રાજભાઈ જય માતાજી. કુણાલભાઈ રાજ્યગુરુ પણ એક મારા સમર્થક છે અને સપોર્ટર છે. રામદેવસિંહ જાડેજા પણ જોડાયેલા છે, એમને પણ હું જય માતાજી કહું છું. મયુરસિંહ જાડેજા ઘંટેશ્વર. મયુરભાઈ જય માતાજી. મેં આજે મારેથી થતા તમામ પ્રયત્નો કરું છું. આપ સૌને જણાવી દઉં કે યોગેશ ગઢવી જોવે છે. અત્યારે ટોટલ 19 લોકો મારી સાથે લાઈવમાં જોડાયેલા, પણ મેં નક્કી કર્યું છે કે મારી વાત એક જણો પણ સાંભળશે ત્યાં સુધી હું કહેવાનું બંધ નથી કરવાનું. અને મને એટલો વિશ્વાસ છે. હા, મેં જે આ બધી વાતો કરી એની સામે એક એ પણ વાત કરી દઉં કે સત્યને સ્વીકારનારા લોકો છે. આ છેલ્લા એક વીકથી મેં જે અભિયાન ઉપાડ્યું છે એ અભિયાનને આધારે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી મને સામેથી ફોન આવ્યા છે. અને હું એ લોકોને એ જ કહું છું કે જો મારી વાત આપને સાચી લાગતી હોય તો કોઈ પણ વ્યક્તિની શરમ વગર તમે લોકોને કહો ને કહેજો, હું આવીશ. બની શકે કે હું જેટલું જાણતો હોય અને ઈશ્વરે બધાને એક સરખી બુદ્ધિ કે શક્તિ નથી આપી, પણ કમસે કમ જેની પાસે છે એને બોલાવીને તમે આંગળી ચીંધ્યાનું પૂન તો મેળવો. અને મારી તૈયારી છે કોઈ પણ જાતની લોભ કે લાલચ કે ભય વગર હું આ કામ સતત કરવાનો છું ને એ રીતે કરવાનો છું કે માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિ છે એ અત્યારની સાંપ્રત સમયમાં જો રાષ્ટ્રભક્તિ કરવી હોય તો લોકોને જગાડવા માટેનું કામ છે, એ જ રાષ્ટ્રભક્તિ છે. આપ સૌ જે મિત્રો મારી સાથે જોડાણા, મને સહકાર આપે છે, એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું. અને આવતા વીકમાં અલગ વિષય લઈને પહેલા મારી પોસ્ટો મૂકીશ અને પોસ્ટો પછી એ વીકના એન્ડમાં ફરીથી એની જ ચર્ચા કરવા, એની જ સમીક્ષા કરવા હું FB પર લાઈવ થવાનો છું. ત્યારે આપ સૌ આવજો. અને બીજું ખાસ કહું છું કે મને પ્રશ્નો પૂછો તો મને પણ મજા આવશે, મને પણ ગમશે. બે વસ્તુ છે, મારી પોસ્ટ મૂકું છું એ પોસ્ટમાં 100, 150, 200 લાઈક આવે છે અને મોટા ભાગના લોકો બરોબર કરો છો, સાચું કરો છો એવું કરે છે. પણ મારી વ્યથા એ છે કે મને કીધા પછી તમે કેટલા લોકોને આ વાતને ફોરવર્ડ કરી. આ દેશ આવડો મોટો છે, આ ગુજરાત આવડું મોટું છે, તો આ બધી જ એક જે કહેવાય ને કે લાકડીઓ તાર ચલાવો. ભલે છેલ્લા અઠવાડિયાના મારા પ્રયત્નોથી એકાંતમાં જે લોકો મને મળે છે બધા સ્વીકારે, પણ જેમ મુકેશભાઈ કીધું એવી વાત કરે છે કે માહોલ નથી બનતો. પણ મને એ જ ચિંતા છે કે માહોલ બનવા દેવામાં નથી આવતો. નક્કી કરેલા 25, 50, 100 લોકો જે પેડ છે પોતાના નિજી સ્વાર્થ માટે થઈને આ દેશનું મોટું અહિત કરી રહ્યા છે. અને એની સામે જ્યારે આપણા લોકો 50 જણા નીકળશું ને ત્યારે માહોલ બનશે. અને એ માહોલ બનવાનો સમય હવે આવી ગયો છે. એટલા માટે કે હું હજુ તો આગળ જતા ઘણા ખુલાસાઓ કરીશ, આગળ અલગ અલગ વિષય ઉપર વાત કરવાનો છું. અને જે કહેવાય ને કે અનીતિ અને અનિષ્ટ આચરવાની જો પરાકાષ્ઠા હોય તો છેલ્લા 5 વર્ષમાં થઈ છે ને. છેલ્લે હમણાં જે ઘટનાઓ બની છે ને એ ઘટનાઓ એ અનિષ્ટ અને જે કહેવાય ને અનીતિની પરાકાષ્ઠા છે. આજે સૈનિકોના નામે મત માંગવા સુધી જવું પડે છે. એનો અર્થ એ સૂચવે છે કે આપે કીધેલા વચનો મુજબ કંઈ કર્યું નથી. એટલે હજુ એક જ છેક ચૂંટણી સુધી ને ક્યાંય સુધી, જ્યાં સુધી આ દેશની પરિસ્થિતિ આવી રહેશે ત્યાં સુધી હું લોકોને જગાડતો રહીશ. બીજું એ પણ સ્પષ્ટતા કરી દઉં કે હું આ જે કાંઈ કરું છું માત્ર ને માત્ર રાષ્ટ્રભક્તિના ભાવથી કરું છું. આ દેશના એક સાચા નાગરિક તરીકે મારી નૈતિક જવાબદારી સમજીને કરું છું. મને કોઈ માટે દ્વેષ નથી કે કોઈ માટે પ્રેમ નથી. મને તો જે સાચું લાગે છે એ કહું છું. અને ફરીથી બધા મિત્રોને વિનંતી કરું છું, અત્યારે મારી સાથે 21 મિત્રો લાઈવ જોડાઈ રહ્યા છે, પણ ફરીથી બધા મિત્રોને કહું કે શક્ય હશે હું લાઈવ થવાનું છું એની પહેલા મારી FB વોલ ઉપર પણ એ પોસ્ટ મૂકી દઉં છું. વોટ્સએપમાં જ્યાં જેટલા લોકો મારા સંપર્કમાં છે એ બધાને પણ આ મેસેજ મોકલું છું. અને એટલા માટે
કે મારી સાથે લાઈવમાં જોડાશો, મેસેજ મોકલી અને લાઈવ ચર્ચા કરતા હોય ત્યારે એક અલગ અસર રહેતી હોય છે. લોકો પણ જોઈને સમજી શકતા હોય છે. આજે મેં ઘણા એવા લોકો જોયા છે કે જેમની વાત છે એ વાત કંઈ કરતા હોય છે અને એમનો વ્યવહાર અને એમના ફેસ રીડિંગ કરતા એવું લાગે છે કે આ દંભી માણસ છે. અને મને એટલે લાઈવમાં વધુ આવવાની મારી આશા છે, અપેક્ષા છે કે હું અંશ માત્ર પણ દંભ નથી કરતો. અને મેં જ્યારે લાઈવ થયો છું ત્યારે હું ભવિષ્યમાં આવતા વીકથી વિચારવાનો છું કે એક મુદ્દા ઉપરથી હું મીડિયાને પણ મારી પ્રેસ નોટો આપવાનો છું. ખાસ કરીને હું રાજકોટમાં છું ત્યાં સુધી કહું કે રાજકોટના પ્રિન્ટ મીડિયા છે એ અમુક અંશે તટસ્થ છે. અને છેલ્લા એકાદ વીકના જે છાપાઓ વાંચ્યા એમાં તંત્રી લેખ છે એ મોટાભાગના તંત્રીઓએ જે આયારામ ગયારામની રાજનીતિ છે ને વખોડી છે. એનો અર્થ તો એ છે કે એ પણ માને છે કે આ ખોટું થઈ રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એમની મજબૂરી અને ઘણી વખત બધા જ કરતા હોય છે ત્યારે આપણે એકલા શું કરશું આ પ્રકારની જ્યારે માનસિકતા. પરંતુ હું એ પ્રકારનો માણસ છું કે બધા કરે છે એમ આપણે કરવું ન જોઈએ. બધા જ ખોટું કરે છે ત્યારે આપણી નૈતિક જવાબદારી થઈ જાય છે. કોઈ બધા ખોટું કરે છે તો આપણે હવે સાચી તરફ વળીએ અને સાચા લોકોને માર્ગદર્શન આપીએ અને સાચું માર્ગદર્શન આપવું એ જ સાચો રાષ્ટ્ર ધર્મ છે. મારી સાથે જે મિત્રો જોડાણા એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, પ્રણામ.